અરે લે, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાશ, હાશ. આ તો હાલતા થાકી ગયા લાગ્યા છો મને લાગે છે. રિક્ષા ન મળી તો હાલતા હાલતા આવવું પડ્યું. તે હાલતા હાલતા? તો હું કરું પણ અરે પણ રિક્ષા ન મળી ને તમે હાલતા આવ્યા ક્યાં એવું તો શું તમારે અટકી પડ્યું તું તો તમારે હાલીને આવવું પડ્યું? લ્યો. ક્યારની ઊભી હતી, મેં કીધું રિક્ષા મળે. એક તો મારી પાસે જોખમ. હે જોખમ શેનું? આ છે ને હા, તમારા દીકરાએ પૈસા મગાવ્યા હતા. મારા દીકરાએ પૈસા મંગાવ્યા હતા? હા, આ છે ને 2 લાખ રૂપિયા છે. મને તો ખબર જ નથી એને પૈસા મંગાવ્યા છે. એને મગાવ્યા હતા. તો આ છે ને બીજા આમાં છે. અરે હું એને પૂછી લઉં. આદિ, ઓ આદિ, આદિ, શું છે પણ શું બૂમ થયા છે? શું એકવાર બૂમ પાડીએ સાંભળતો નથી તું? સાંભળું જ છું, બોલો ને. તે શું પૈસા મંગાવ્યા હતા? હા, લાવ્યા કે નહીં? લાવ. લાવી તારે શું જરૂર પડી હતી પૈસાની તો અરે તે એ બધા મંગાવ્યા છે? સવાલો તમે ના કરો તો સારું છે. હા, પૈસા મેં મગાવ્યા હતા ને લઈને આવ્યા એ મને ગમ્યું, કઈ વાંધો નહીં. મારે આજ જોતું હતું, લાવો પૈસા મારે જોતા. ઉભો રે, પહેલા મારી વાત સાંભળ. તારે એવી શું જરૂર પડી કે તારે ત્યાં તારા સાસરીમાં પૈસા માંગવા પડ્યા? અરે જરૂર પડે, માણસ છું, કેમ ના પડે? અરે તમે મારી માં છો મમ્મી, તમારે આ બધા સવાલ મને નહીં કરવાના, સમજ્યા તમે? હું માં છું એટલે જ આ બધા સવાલો કરું છું. અરે મારો પ્રશ્ન છે, મારે જોતા હતા એટલે મેં મગાવ્યા, મારા સાસુમાં લઈને આવ્યા. તમને કઈ વાંધો છે વચમાં એમ કહું છું? તમે ના બોલો ને, ચૂપચાપ પૈસા લઈ લ્યો મને એટલે કામ વાંધો પતે. હોય જ. હું વાંધો તમને? તને આપણા ઘરની આબરૂનો જરા કે વિચાર ના આવ્યો? આ તું આબરૂ કાઢવા બેઠો છે? કેમ પેપરમાં આવવાનું જ કઈ? હવે લોકોને ખબર પડે આગળ ના જ રે પેપર વાળા. શું કરશે લોકો? શું કરશે લોકોને? રહેવાનું જ તમારી યારે જમાઈ છું ને હું. આ બાજુ વાત કર, ત્યાં ધમકાઈશ નહીં. સામે ડોળા કાઢીને ધમકાવે છે તો પાછો. તમે સમજાવો અમને. જાગૃતિબેન, એમને પૈસાની જરૂર હતી, એમણે મને ફોન કરેલો એટલે હું મારી પાસે તો આટલા બધા હોય નહીં તો હું વ્યાજે લઈ આવીને આ એમને આપું છું. હવે આટલો બધો ફોર્સ કરાય એમને કે એ વ્યક્તિએ બીજા પાસેથી વ્યાજે લઈને તને પૈસા આપવા પડ્યા અને એ પણ બાઈ માણસે. તો તું મરદનો દીકરો છે, તું ક્યાંયથી નતો લઈ શકતો પૈસા બહારથી? તો તમે આપો 2 લાખ. ચાલો તમે આપો 2 લાખ. તમે આપી દો તો એમના પાછા આપી દો, બરાબર છે? વ્યાજવે જ્યાંથી લીધા જ ને એ હવે મારા મમ્મી ભરશે, તમે ચિંતા નહીં કરતા, તમે ભર દેજો, બરાબર? આ પૈસા તો છે ને તારા હાથમાં નહીં જ આવે એમને પાછા જ આપી દઈશ. તારે જ્યાંથી લાવવા હોય ને ત્યાંથી તું લાવજે પૈસા. જાગૃતિબેન, તમે પૂરતા ગરમ ન થાવ ને. જમાઈને કંઈક જરૂર હોય તો જ માઈ ગયા હોય ને. સમજશે પછી નહીં, મને આપી સમજશે નહીં. મારા મમ્મીને હું કેમ સમજાવો તમે? ના. નહીં સમજે ઈ. આપી દો એમને પૈસા પાછા, આપી દો. પાછા જ આપી દઈશું એમને. આ પૈસા તમારે એને આપવાના નથી. આ પૈસા પકડો. આદિકુમાર, તમે તો અરે પૈસા ના પાડું છું તો. અરે પૈસા લાવ. ક્યારનો વળી કહું છું કહેતો કે નથી આની તે. પૈસા લાવ. ચાલ લાવ પૈસા. આ પૈસા તો મારી પાસે જ રહેશે. આ પૈસા તો પૈસા જ આપી દેવાના છે ભારતીબેન ને મારે. આપી તો દીધા તમે, હવે શું છે? અરે અને પૈસા આટલી પાછા જીદ આપે શેની છે કરો કે છો? નહીં? પૈસા મારા છે, મારા માટે લાવ્યા જ ને તમે. ભલે હે? તારા માટે તો લાવ્યા. બસ આ પૈસા હવે મારી પાસે જ રહેશે. મારે જરૂર છે એટલે અરે મંગાવ્યા તારે હતા. જરૂર ભલે રહી, તું બીજે ક્યાંકથી લઈ લેજે અરે પૈસા. તમારું ઘરેણું વેચીને આપી દેજો. હા આટલી મારું બધી ઘરેણું તમને વેચીશ. દાબતી ચાલ હોય. લાવ પૈસા. જાગૃતિબેન, તમે હાલે. શાંત થાવ. પૈસા બસ જાઓ. અરે મજા પૈસા કરો. પાછા. શાંતિ રાખો. એમને જરૂર હશે તો જ માઈ ગયા હશે ને. અને મને વળી વ્યાજે મળી ગયા, ન મળ્યા હોત તો હું ના પાડત, પણ આ મળી ગયા એટલે આપું છું. તમે એમના પર ગુસ્સો ન કરો. અરે પણ એને જરા કે વિચાર ના આવ્યો. મને ખોટું નથી લાગ્યું. પૂરા તમે છે ને કેમ પૂરા? લગાડો? હા, પૂરા જોવા છે દે ને? લા, હું ગણી આપું. સારું, હાલો. કેવો માણસ છે આ તો. ખોટું ન. ખરેખર મને તો શરમ આવે છે આને મારો દીકરો કહેતા. જો મારા મનમાં એવું હોત ને તો એમણે માગ્યા ને તો મેં તમને ફોન કર્યો હોત કે આદિકુમાર માગે છે તો હું પૈસા કરી દઉં ને. પણ જો મારા જમાઈ છે ને, જેમ તમારા દીકરા છે. પણ ભારતીબેન, તમારું ઘરે માપનું છે. આ તમારે કોકના ત્યાંથી પૈસા લાવવા પડ્યા ને વ્યાજે, કારણ કે એને માગ્યા તમારી પાસે એટલે. મારા જમાઈને આપું છું ને, પારકાને નહીં ને. કમાઈને આપી દેશે. તમે બાઈ માણસ થઈને જો કોકની પાસે પૈસા માંગવા જતા હોય એના માટે થઈને વ્યાજે લેવા, તો એ મરદનો દીકરો શું કામનો? આપણે પોતાનાને કામ ન આવીએ તો કોને આવીએ? તમે ચિંતા ન કરો, શાંતિ રાખો. એ મને કમાઈને દઈ દે. મને આ બાબતે બહુ જ ખોટું લાગ્યું છે કે એને તમારી પાસે પૈસા માંગ્યા ને મને જરા કે નથી ગમ્યું. પણ મને ખોટું નથી લાગ્યું. તમે જરાય ઉપાધિ ન કરો, શાંત રહો. તમે દીકરીની માં છો ને એટલે તમારે એવું છે કે મારે ખોટું ના લગાડવું જોઈએ. અરે આવશે હવે. હાય, આવી ગઈ તું? હા, ક્યારની રાહ જોતો હોઈશ ને? હા. એક
ખાસ વાત કરવાની હતી. આજે મારા સાસુ આવ્યા હતા ઘરે. સાસુ હા શું કામ? કંઈ ખાસ વાત કરવા કે લગ્નની તારીખ લેવા માટે? ના ના લગ્નની તારીખ માટે નહીં, પણ સમજી લે ને કે મેં એમની પાસે પૈસા મગાવ્યા હતા 2 લાખ રૂપિયા. 2 લાખ? હા મને એમ શું હતું કામ? કે એનાથી નહીં થાય ને નહીં લઈને આવે, પણ એ તો આવી ગયા ઘરે લઈને. પછી મારા મમ્મી સવાલો કરવા લાગ્યા, પૈસા પાછા આપી દે, આપણે ન મગાય. હાદી આવું શું કામ કરે છે તું? હા યોગ્ય છે. મેં પૈસા આંચકી લીધા અને ગુસ્સો કરીને મમ્મી સાથે ઝઘડો કરીને આવું ત્યાંથી ના નીકળી ગયો. આવું ના કરે. શું કામ આવું કરે છે? મજા આવી ખરેખર. મમ્મીનું શું મોઢું મજા છે ને આમ જોવા જેવું હતું. જ્યારે મેં કીધું તું ને કે હા હું તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું, ત્યારે મમ્મીએ જે ના પાડી હતી ને, ત્યારે મારું મોઢું જેવું થયું હતું ને એવું જ મોઢું અત્યારે મેં એમની પાસેથી પૈસા જ્યારે છીનવીને હું બહાર ભાગ્યો ને ત્યારે જોવા જેવું હતું ખરેખર. શું કરવા છે તારે પૈસાને? હા આટલા બધા પૈસાને શું કરવા છે? મારે કંઈ નથી કરવા પૈસા. તો પછી શું કામ માંગે છે? માગી લીધા લઈ લીધા, અને એટલા માટે કે એમાં જ આપણી ભલાઈ છે. સમજ કે હું તને પસંદ કરું છું, તું મને પસંદ કરે છે, તો મમ્મીએ આપણી વાત માનવાના બદલે એણે આ શું કર્યું? મારી સગાઈ કોઈ બીજા સાથે કરાવી દીધી. હા અને એમને સમજવું જોઈએ ને કે આપણે બંને પ્રેમ કરીએ છીએ તો આપણી સગાઈ કરાય, આપણા બંનેના લગ્ન કરાય. એવું ના કર્યું. ઉલટાનું એ કહે છે કે હું કહું ને એ જ તારે કરવાનું. લો હવે જુઓ તમે. હાદી આપણે આપણી જગ્યાએ રાઈટ છીએ અને મમ્મી એની જગ્યાએ સ્વાભાવિક છે ને કે કાસ્ટ અલગ પડતી હોય તો એ લોકો લગ્ન નથી જ કરાવવાના. અરે ભાઈ હવે એવું બધું ક્યાં રહ્યું છે? જેને જ્યાં ગમે ત્યાં લગ્ન કરી લે છે, વાત પતે ને. આપણે મોડર્ન છીએ, આપણે માનીએ છીએ એકાબીજાના મન મળવા જોઈએ, પણ એ લોકો ઓલ્ડ જનરેશનના છે, નથી સમજતા આ બધી વસ્તુ. આપણે એને સમજાવવાના છે, જબરદસ્તી નથી કરવાની. અરે જબરદસ્તી હવે તો થઈ ગઈ. કારણ કે વિચાર કર કે મારા સાસુ આ વાત બધી જ એની દીકરીને કરશે, અને પછી એના ઘરમાં એક મીટિંગ થશે ને ચર્ચાઓ થશે, ત્યાર પછી નક્કી થશે કે જમાઈ જો અત્યારથી આવું વર્તન કરતા હોય તો આપણે આ સગાઈ ન રખાય. એટલે આ અને સગાઈ કદાચ એ મીટિંગ ના થાય, ચર્ચાઓ ના થાય ને આ બધું એમને ચાલ્યા કરશે તો? એવું બને જ નહીં ને. મેં આ પૈસા એટલા માટે તો માંગ્યા હતા કે મારા સાસુ ગુસ્સે થાય અને સગાઈ તોડી નાખે. જો આદિ તું આ બધી વસ્તુ ખોટી કરે છે. પ્રેમથી એને પૈસા પાછા આપી દે અને આવું ખરાબ વર્તન ના કર. આ તારા સંસ્કારમાં છે. નથી પણ આપણા પ્રેમ માટે કરવું પડે એમ છે, અને એટલે જ હું આ કરી રહ્યો છું. બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. મમ્મીને સીધા કરવાનો રસ્તો આ જ છે કે સામેવાળા જ્યારે ના પાડ દેશે ને કે અમારે આ સગાઈ નથી રાખવી, ત્યારે મજા આવશે. અને બીજી 5 જગ્યાએ વાતો પણ કરશે કે આ છોકરો બહુ ખરાબ માણસ છે, અને એના કારણે જ આપણે મતલબમાં એક થશું. ખોટું વિચારે છે તું, ખોટું વિચારે છે. ખોટું? હા તારે નથી કરવા? તું આવો બધી વાત કરે તો તારે મારી સાથે લગ્ન નથી કરવા, નથી રહેવું? હું એવું કહેવા માંગુ તો છું પ્રેમ નથી કરતી તું? હું પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું, રહેવા માંગુ છું, આખી જિંદગી સાથે રહેવા માંગુ છું, પણ હું એમ કહેવા માંગુ છું કે તું જે રસ્તો અપનાવે છે ને એ ખોટો છે. અરે પ્રેમ માટે છે ને બધા રસ્તાઓ અપનાવવાના હોય, જે ફાવે ને એ રસ્તા પર ચડી જવાનું, પણ પ્રેમ છે ને એ મળવો જોઈએ. જ્યારે બધા રસ્તાઓ બંધ થઈ જાય ને ત્યારે ભગવાન એક રસ્તો ખોલી આપે છે. કયો? આપણે એ રસ્તાની રાહ જોવાની હોય, જાણી જોઈને રસ્તો ના બનાવવાનો હોય કે આગળ જતા ત્યાં ખાડો નીકળે. રસ્તો ખુલે ત્યાં સુધી રાહ જોવાની? હા? જોવી પડે. રસ્તો ખુલે ને ત્યાં સુધી રાહ પણ જોવી પડે. અને ક્યારેક આપણા હાથમાં વાત ના રહી હોય ને તો બધું સમય ઉપર છોડી દેવું પડે. પણ નહીં, તારે રાહ તો જોવી જ નથી. બસ ઊંધા ચિત્તા ગમે એવા રસ્તા અપનાવી લેવા છે, ગમે એને હેરાન કરવા છે. તું જે સમજે તે. એ લોકો એના સાસુ તારા વિશે શું વિચારતા હશે અત્યારે? શું વિચારે એ જ તે કે હવે આવા જમાઈને આપણે કેવી રીતના અપનાવીશું. આની સાથે જો મારી દીકરી પરણશે તો કાલ સવારે શુંનું શું થશે, એ બધા જ પ્રશ્નો એમને થવા જ જોઈએ. અને એ પ્રશ્ન પછી એ લોકોએ એવો નિર્ણય લેવો જોઈએ કે હવે કંઈક મતલબમાં નવું કરીને આ લોકોને છૂટા કરી દઈએ. જો સારું ઘર હોય ને તો એવું ના વિચારે. એના સાસુ એમ પણ વિચારે કે કદાચ જમાઈને પૈસાની જરૂર હોય તો આપણે હેલ્પ કરશું, મદદ કરશું. વ્યાજવે લઈને આવ્યા, મને તો એ વિચાર આવે. બોલ, એને પૈસાનું સેટિંગ નહીં થયું હોય તો કોઈ પાસે વ્યાજવે લઈને મને આપવા આવ્યા. જો આદિ આ બધું તું ખોટું કરે છે, રેવા દે આ બધું. હવે તો નહીં રહેવા દો. અને તું જો આવી રીતના મારો મગજ ખરાબ કરવા માંગતી હોય ને તો તું ઘરે જા, તારું કંઈ કામ નથી. હા, નીકળ. હા, સાચે જતી રહી ખરેખર. ત્રાસ છે આ લોકોનો.
જઈ આવ્યા? હા, પણ એમાં તું કેમ એટલી ગુસ્સે અને નારાજ છે? ના પાડી હતી મેં. કહ્યું હતું ને બા તમને કે પૈસા આપવાની કોઈ જરૂર નથી. બેટા, આટલી બધી ગુસ્સે નહીં થા. શક પણ કર્યું છે અને થાય. હવે એને જરૂર હતી તો એને માંગ્યા ને. બીજા કોઈ પાસે માંગ્યા? જેની હારે સંબંધ થયો એની જ પાસે માગે ને બેટા. પણ શું કામ માગવા જોઈએ? એમની પ્રોબ્લેમ છે, એમને જોવાનું હોય. માનું છું કે ક્યારેક એવી મુસીબત આવી જાય તો એકબીજાની મદદ કરવાની હોય, પણ જે રીતે એમને પૈસા માગ્યા ને મને જરાય નથી ગમ્યું. ના બેટા, હવે તો તારું ત્યાં જીવન જોડાયેલું છે અને તારી ખુશી માટે તો હું કંઈ પણ કરું. ત્યાં આજુબાજુવાળાને કહું છું કે તમને કંઈ મદદ જોઈએ તો હું કરું એમ, પણ એ ઘરે તું હવે જવાની છે એટલે તારે પણ એ ઘરનું સારું વિચારવું જોઈએ ને સારું ઈચ્છવું જોઈએ. કે આદિકુમારે પૈસા માંગ્યા ને મારી બાએ તરત એને સગવડ કરી આપી. તમારા ઉપર તો ગર્વ છે મને કે તમારા ભાવી જમાએ પૈસા માગ્યા અને તમે આપી દીધા. અને કેવી રીતે આપ્યા એ હું જાણું છું. આપણી પાસે એટલી સગવડ નહોતી બા, પણ છતાંય તે આ બહારથી પૈસા લાવીને તમે આપી દીધા. બા કેમ સમજતા નથી? અત્યારે આ પૈસાની માંગણી કરી છે, કાલે સવારે કોઈ મોટી માંગણી કરશે તો? અને એક વાત મને નથી સમજાતી, માણસને જરૂર પડે પણ એમને એવી તો શું જરૂર પડી? એમને કારણ પૂછ્યું તો નથી એ કારણનો જવાબ આપતા. અને બા આપણા કરતાં વધારે પૈસાવાળા છે. આપણે એમની પાસે પૈસા માંગવાના હોય, ના કે એ લોકોએ. ભલે ગમે એટલા પૈસાવાળા હોય, પણ બની શકે કે જમાઈના હાથમાં ન આવતા હોય પૈસા અને એને અચાનક જરૂર પડી હોય. હવે એ વખતે એ મારી પાસે ન માગે તો બીજે ક્યાં જાય? એનો સંબંધ આપણા ઘર સાથે છે ને બેટા, એટલે તારે એવું ખોટું નહીં લગાડવાનું. આપી દેશે એ કમાઈને પાછા. એણે ક્યાં કાયમ માટે લઈ લીધા છે? અને હા, મેં એમને કીધું છે કે આ હું વ્યાજે લાવી છું, એટલે એને એટલી તો સમજ હશે ને કે જે તે દાડે મારે એને પાછા આપવાના છે. સમજ હોય તો વાંધો નહીં, અને સંબંધ છે એટલે પૈસા માગે છે. સંબંધ નહીં હોય તો? એ જ કહું છું. એટલે સંબંધ નહીં હોય તો એટલે એટલે એમ કે આ બધું મને યોગ્ય નથી લાગતું, મને બરાબર નથી લાગતું. આપણે એવું હોય તો આ સગાઈ તોડી નાખીએ. ના, આવું અશુભ બોલતા તને શરમ પણ નથી આવતી? આપણે તારી અને એની સગાઈ નથી કરી. બે પરિવારોનો સંબંધ બંધાયો છે અને એમાં બંને એકબીજાનું જોવાનું હોય. તું જરાય ચિંતા ન કર, એ સારા જ છે. અને મને ખબર છે કે બહુ ભીસમાં હશે ને તો જ એણે મારી પાસે હાથ લાંબો કર્યો હશે. અને હા, હું કરી શકતી હતી એટલે મેં એને આપ્યા, નહીં તો પછી હું ના પાડત કે મારાથી નહીં થાય. તો એ શું સંબંધ તોડી નાખવાની વાત કરત? તોડી નખાય ને, સારું જ કહેવાય આમ તો. અને મારી અને ભાઈની બેયની ઈચ્છા નહોતી કે તમે આવી રીતે પૈસા દેવા જાઓ. ભલે તારી ઈચ્છા નહોતી, ભાઈની ઈચ્છા નહોતી, હું સમજુ છું, પણ મારી ઈચ્છા હતી કે આજે જો એને પૈસાની મદદ નહીં કરીએ અને કાલ સવારે લગ્ન કરીને તું ત્યાં જાય તો એ લોકો તને હેરાન ન કરે, મેણા ટોણા ન મારે. બસ એનાથી બચીને જ મેં એને મદદ કરી છે. ખબર છે મને કે તમે શું કામ આ સગાઈ નથી તોડવા માંગતા, એટલે જ ને કે કદાચ આપણે સગાઈ તોડીશું કે એ લોકો તોડે, બદનામી તો છોકરીની જ થવાની છે. હા, થાય જ. કારણ કે સગાઈ તૂટે ને તો છોકરાનું તો ગમે ત્યાં થઈ જાય, પછી તકલીફ પડે છોકરીનું થતાં. કારણ કે જેને જેને ખબર પડે કે દામિનીનું આવા ઘરમાં તેને પાછા સુખ સંપન્નવાળા અને એ લોકોને ત્યાંથી સંબંધ તોડ્યો એટલે નક્કી લોકોને એમ થાય કે છોકરીવાળામાં જ ખામી હશે અને એમાંય તે છોકરીમાં જ ખામી હશે તો જ એ તૂટે. અને પછી તારું થતાં થતાં બહુ વાર લાગે અને તને પછી કોઈ કુંવારો છોકરો ન મળે. કોકની સગાઈ તૂટેલી હોય ને કાં લગ્ન તૂટેલા હોય ને એવો જ મળે. સારું, તમારી ઈચ્છા, બીજું તો હું શું કહી શકું? ઈચ્છા નહીં બેટા, તારે મને સાથ આપવો જોઈએ કે બા સારું થયું, જે ઘરે હું જવાની છું ત્યાં તમે મદદ કરીને મને બચાવી લીધી. હા, મને એ વાતનો વાંધો જ નથી. વાત એમ છે કે આ શરૂઆત છે. એકવાર તમે પૈસા આપો ને તો બીજી વાર ના ન પાડી શકો. ચિંતા નહીં કર, બીજી વારની વાત બીજી વાર. ત્યારે આનો ફોન
કાપી નાખ્યું? અરે માણસ ફોન કટ કરે છે તો પણ આ ફોન ઉપર ફોન કરે છે અને આમ આટલી બુદ્ધિ નથી લે. અરે માણસ કામમાં હોય તો એકવાર ફોન કરી દેવાય ને, ઉપાડીને કહી તો દેવાય. આને આટલું તો શું કામ હશે? હાલો હાલો, બોલ. શું બોલ? કેટલા ફોન કર્યા મેં, ફોન કેમ નથી રિસીવ કરતા? એક અર્જન્ટ છે ને, મીટિંગમાં બેઠો છું અને તું ફોન ઉપર ફોન કરે તો ફોન કટ કરે તો માણસ ખબર ના પડી જાય આપણને કે ભાઈ કામમાં હશે. હા તો પણ એમાં આવી રીતે શું કામ વાત કરો છો? તમે મને શાંતિથી પણ કહી શકો ને. અને ઉપર જતા મેં એટલા ફોન કર્યા તો એની જગ્યાએ તમે એકવાર ફોન ઉપાડીને કહી દીધું હોત કે હું કામમાં છું તો હું બીજી વાર ફોન ન કરત. હા, તારા ફોન આવે જ ને એટલા માટે મારે બહાર આવવું પડ્યું. હવે બહાર આવીને છે ને તારો ફોન રિસીવ કર્યો. બોલો શું કામ હતું એવું તો વળી તમારે? કામ કાંઈ નહોતું, પણ આ તો એવી વાત છે ને કે સગાઈ થઈ ને પછીથી મારે જ તમને ફોન કરવા પડે છે. ઓલવેઝ હું જ ફોન કરું છું, તમે ફોન ના કરી શકો. કોણે કહ્યું એવું? એવું ના હોય. હું કરું છું, તું કરે છે, આવું બધું તમે મારા વાંક ગોતો છો. હું વાક નથી ગોતતી, પણ પોઈન્ટ એટલો છે કે મને ફોન કરવામાં કોઈ વાંધો નથી. હું ફોન કરીશ સામેથી રોજ, પણ એના માટે વાત તો કરવી જોઈએ ને. તમે તો મને એવું લાગે છે કે તમારા જીવનમાં હું છું જ નહીં ને એવી વાત કરો છો. તારે આ બધી વાતો કરવા માટે તારી પાસે સમય છે અત્યારે? હું આ બધી વાત સાંભળવા માટે અહીંયા નવરો નથી બેઠો. સારું, ભૂલ થઈ ગઈ મારી કે મેં તમને ફોન કર્યો, તમારી સાથે વાત કરવાની કોશિશ કરી. મારે પહેલા પૈસા વિશે પૂછવું હતું. કયા પૈસા? બાય તમને આપ્યા એ? હા તો એનું શું છે? મારે જરૂર હતી એટલા માટે મેં મગાવ્યા હતા અને મેં એમને મને આપ્યા. આદિ કેવી રીતે વાત કરો છો? હું ક્યાં ના પાડું છું કે તમારે જરૂર નહોતી અને પૈસા માગ્યા એનો મને વાંધો નથી. હા, મને તમારી ચિંતા થતી હતી કે વધારે કઈ પ્રોબ્લેમ તો નથી ને, તમે કોઈ મુસીબતમાં તો નથી ને? અરે જો એવી બધી મુસીબતમાં હું હોઉં ને તો હું તને કહી દેત, પણ એવું કંઈ છે નહીં. પણ મારે બધી વસ્તુઓ તમને કહેવી પણ જરૂરી નથી. એટલે છે ને આવી ઇન્ક્વાયરી નહીં કરવાની કે મમ્મી પાસે પૈસા કેમ માગ્યા, શું છે શું નહીં. તું છે ને મને છે ને અત્યારે માનસિક રીતે છે ને આમ હેરાન કરી દે, ટોર્ચરિંગ કરતી હોય ને એવું મને લાગે છે. મને પણ એવું જ લાગે છે, પણ શું કરું, સગાઈ થઈ ગઈ છે ને, મને પણ કોઈ શોખ નથી થતો. આદિ એક વાત પૂછું? ના, મારે નથી સાંભળવી. છતાંય તારે કેવી હોય તો તું કહી શકે. તમે આવું શું કામ કરો છો? ક્યાંક એવું તો નથી ને કે તમે કોઈ પ્રેશરમાં આવીને, કોઈના દબાણમાં આવીને આ લગ્ન કરવા માટે હા પાડી દીધી હોય, હા સગાઈ કરી લીધી હોય? દરેક વાતના છે ને જવાબ આપવા જરૂરી હું નથી સમજતો. તો પ્લીઝ તું અત્યારે આ બધો સવાલ કરીને મને છે ને મારું મગજ તું બગાડી રહી છે અને મારે ઘણા બધા કામ છે. હું મારું કામ પણ સરખી રીતે નહીં કરી શકું. માણસ જ્યારે ખોટું બોલતો હોય ને ત્યારે આવી જ રીતે ગેંગે ફેફે કરે છે. ઇટ્સ ઓકે. જો આદિ કંઈ પણ વાત હોય ને તો તમે મને કરી શકો છો. કદાચ આવી કોઈ વાત હોય, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ મુસીબત હોય તો હું છું. તું છે, તું તો હું મુસીબત આમ હલ થઈ જશે? હલ તો નહીં થાય, પણ કહેવાય છે ને કે આપણું દુઃખ હોય ને એ કોઈની સાથે શેર કરીએ ને તો એ હળવું થઈ જાય. જો આ બધા સવાલો ઉપરથી મને એવું લાગે છે કે તું મને નહીં સમજી શકે અને હું તને નહીં. કારણ કે મને કોઈ છે ને બંધનમાં રાખે અને આવી રીતના ફોન ઉપર ફોન કરવાને, બહુ વાતો કરવાની, હું એવો માણસ નથી. મને એ બધી આદત નથી. એટલે તું પહેલાં તો તારા મગજમાં એ વાતને ફિટ કરી દેજે કે મને છે ને આમ મારી રીતે રહેવું ગમે છે. એટલે તું એવી રીતના રહી શકતી હોય તો ઠીક છે, બાકી તારી મરજી. હવે મારે કામ છે તો હું ફોન મૂકું છું. પ્લીઝ હવે મને ડિસ્ટર્બ ના કરતી ને ફોન વારંવાર ના કરતી, સમજી? તું મીટિંગમાં જાઉં. આદિ બેટા અશોક, ક્યાં મોઢું ચડેલું છે? હા, મારે તમને એક વાત કરવી છે. મને ખબર છે તારે વાત શું કરવી છે, એ મને ખબર છે. તારે કંઈક પૈસાની જરૂર છે, મારે પૈસાની કા જરૂર કપડાં લેતાની જરૂર છે. હવે આ બધા ઘસાઈ ગયા છે આમે, એટલે તું એમ જ કહીશ. પણ બેટા હું તને આપું છું 2000, જા તું લઈ આવ. મારે કપડાં નથી લેવા બાપ,
કપડાં નથી લેવા, નહીં. પૈસા નથી જોતા, તો કાંઈ ખૂટે છે ઘરમાં તો શું છે મને કહીશ? આ વાત છે ને દામિનીની છે. એણે મને અત્યારે રોતા રોતા વાત કરી હું વાત કરી? કે ભાઈ હવે આ હગાઈ મારે નથી રાખી. એ ફોનમાં હરખી રીતે વાત નથી કરતા. આદિકુમાર છે ને, હા આપણે જોવા ગયા ને મને છોકરો બહુ ગમ્યો. મેં કીધું છોકરો સારો છે, પણ હવે એ આવી રીતે કરે એ તો ન ચાલે ને. મારી વાત સાંભળ, દામિનીને આપણે સગાઈ કરી છે, હજી બેવ નવા નવા છે, એકબીજાના વિચારો મળતા હોય ન મળતા હોય, કોઈને કાંઈ ગમતું હોય ન ગમતું હોય, એટલે એ બેમાં નાની મોટી બાંધણ થાય, એમાં આપણે મગજમારી ન કરાય ને એના વચ્ચે ન પડાય. એ છે ને આમ બાંધે પછી પાછા 2 દીમાં ભેગા થઈ જાય. ના ના એવી વાત નથી, પણ છોકરા ને છોકરીની હગાઈ થઈ હોય બા તો મળે નહીં તો કાંઈ નહીં, હાલો. પણ આ સમય એવો છે, ફોનમાં તો હરખી રીતે વાત કરે ને. કરે. હવે મારી વાતનો જવાબ આપ. માની લે કે અહીંયા કોઈ કામને લઈને મારે ને દામિનીને બોલવાનું થયું હોય, તારે ને દામિનીને બોલવાનું થયું હોય, તો દામિનીનો મૂડ હોય ન હોય? એમાં આદિકુમારનો ફોન આવે તો દામિની એની હારે હરખી વાત કરી શકે નહીં ને? એવું જ એને પક્ષે હોય, ઘરમાં કોઈની હારે ને કાં ધંધો કરે છે તો ત્યાં કોઈની હારે બાંધવાનું થયું હોય, એટલે મૂડમાં ન હોય એટલે પછી દામિનીનો ફોન જાય ને દામિની હારે વાત ન કરે. બા હું માનું છું કે હા એવું હોય, પણ બા એક વાતનો જવાબ આપશો? હું રોજ ને રોજ આવું જ છે એને. દામિનીએ મને વાત કરી કે મારી હારે છે ને એણે કોઈ દી હરખી રીતે વાત નથી કરી, અને કોઈ દી સામેથી ફોન નથી કર્યો, તો આપણે ત્યાં જ સમજી જવાનું હોય ને. તો હવે એનું કારણ શું હોઈ શકે? કારણ તો શું હોય? આ તમે એણે પૈસા માંગ્યા ને પૈસા આપ્યા, એમાં એ વાતનો હું વિરોધ નથી કરતો. મારી બેનની ખુશી હોય ત્યાં જ મારી ખુશી હોય, પણ હવે હા કેવી રીતે આની દામિની હારે સંબંધ રાખે એ તો જોવું જોઈએ ને. હે હા, સગાઈ થઈ છે તો હવે એ ભાવિ પતિ પત્ની બનવાના છે, તો કંઈક તો એવું હોવું જોઈએ ને. હા, તો એની જગ્યાએ દામિની મારી પાસે આવીને રોવા મળી, નકર કોઈ દિવસ બેન ભાઈ પાસે આવીને આવી વાત ન કરે. વાત એ છે બા. તો મને એવું લાગે છે કે એકવાર મારે આદિકુમારને મળવું પડશે, મારે આ કારણ જાણવું પડશે, અને હું જાણીશ, હું એને મળી આવીશ કે જે વાત દામિનીને નથી કરતા, જે વાતથી દામિની ઉપર ગુસ્સે છે અથવા નારાજ છે, તો એનું કારણ શું છે ને એ હું જાણીને રહીશ. અને પાક્કું એકવાર હું એને મળું ને તો જે હોય તે વાતનો ખુલાસો તો થઈ જશે કે ભાઈ હા આમનું આમ છે, તો આપણને ખબર પડે કે આગળ શું કરવું, અથવા તો પછી એની મમ્મીને મારે કેમ સમજાવવા કે શું છે આ બધું. વાત હવે જ એ છે ને. એ ત્યાં ને આપણે અહીંયા, એટલે આપણને કાંઈ ખબર તો હોય નહીં કે ત્યાં હું હાલતું હશે. અને દામિનીએ બધી તને પેટ છૂટી વાતો કરી. હા બા બધી વાત કરી. છોકરો રૂપાળો છે એનો વાંધો નથી, પણ હવે રૂપના બટકા ભરવા. વાત જ એ છે ને. એટલે તમે એને ઘરે એકવાર જાઓ અને હું છે હું નહીં છરીક જાણી આવો. હા, અને જ્યાં સુધી હું કારણ જાણીને ન આવું ને ત્યાં સુધી તું કે દામિની ચિંતામાં ન રહેતા અને કોઈ ચર્ચા નહીં કરતા. આ બધી વાતો કેવી હોય બેટા, જેટલી તમે વાતને વાગોળ્યા કરો ને એટલું એ તમને દુઃખ કરે. વાત જ એ છે ને, સમજ્યા તમે? વાત જ એ છે. કારણ કે કોઈ વ્યક્તિ આમાં અંદરથી બહુ દુઃખી થાય ને એ ન સારું. પણ આજ મને છે ને એણે બધી વાત કરી દીધી, એટલે મેં કીધું આજ બાને હું વાત કરી દઉં. આની પહેલાંય મને કીધું, પણ મેં કીધું હવે છોકરો સારો છે તો છાવા દે. કાંઈ નહીં, ઉપાધિ નહીં કરો. બેનને બી કહી દેજે કે બા જવાના છે એને મળવા, અને જે હશે ને એ સાચું કારણ જાણીને આવશે. હો ને? ભલે. શું કામ બોલાવે છે મને અહીંયા? શું કામ બોલાવી છે એટલે વાત કરવા. પણ પછી લગ્ન થાય એટલે તારે આજ ઘરમાં રહેવાનું છે ને ગાંધી. હા, જો તમારી સગાઈ થઈ ગઈ છે અને અત્યારે મમ્મી પણ ઘરે નથી, એક
કદાચ જોઈ જશે ને તો તમારા ઉપર બૂમાબૂમ કરશે. મમ્મી છે ને સત્સંગમાં ગયા છે એટલે આવતા વાર લાગશે. તું એની ચિંતા નહીં કર, આપણી વાત કર. અને સગાઈ થઈ ગઈ છે આ વાત મને યાદ કરાવીને ગુસ્સો ન અપાવ. તું મને પ્રેમ કરે છે કે નહીં? મને કેને પહેલા પ્રેમ કરે છે? હા, કરું છું, તો પણ તું હંમેશા કેમ આવી વાતો કરે છે? તું મારી સાથે લગ્ન કરીને રહેવા નથી માંગતી? માંગુ છું, પણ સંજોગો એવા છે કે ના ભેગા થઈ શકીએ. શું? અને આપણે બહાર મળીએ જ છીએ ને. બહાર સંજોગો? મળાય, ઘરે મળવાની શું જરૂર હતી? અચાનક કોઈ આવી ગયું અને જોઈ ગયું તો તો આ તમારા સારું સાસુ- ને, તમારા સારું. સાસુ આવ્યા અને જોઈ ગયા તો તમારી સગાઈ ન તૂટી જાય? તો સારું ને, પણ મારે એ તો જોતું છે. તારે એ નથી જોતું કે મારી સગાઈ તૂટી જાય તો આપણા બંનેના લગ્ન થશે? મારે અને એ જ- સંજોગોને બનાવવાના હોય, સંજોગો ઉપર ચાલવાનું ના હોય. વાત કરે છે તું. હું પણ ઈચ્છું છું કે આપણા બંનેના લગ્ન થાય, પણ આવી રીતે નહીં, તમને બદનામ કરીને નહીં. હા, તમારા સાસુ જોઈ જાય ને ઘરના કોઈ સભ્ય જોઈ જશે તો એના મગજમાં તમારી છાપ કઈ રીતે ઊભી થશે? જે ઊભી થવી હોય તે થાય, પણ મેં નક્કી કરી લીધું છે કે હું તારી સાથે આખી જિંદગી જીવવા માંગુ છું. તો પછી મારે કોઈનાથી ડરવાની જરૂર નથી અને હું એ જ કરીશ. શું કરશો તમે? જે કરવું પડે, તારી સાથે લગ્ન કરવા માટે મારે જે કરવું પડશે ને હું કરવા હા, તૈયાર. 2 લાખ રૂપિયા. હા હા હા, કશું જ કરવાની જરૂર નથી. અને આ કેમ અહીંયા આવી છે? અહીંયા કેમ ના આવી શકે? એનું ઘર છે. તારી સગાઈ થઈ ગઈ છે એ વાત તું ભૂલી ગયો છો? હા મમ્મી, મારી સગાઈ થઈ ગઈ છે એ વાતને મારે ભૂલવી જ છે, પણ તમે ભૂલવા નથી દેતા. અને હવે તમે માની જાઓ કે હું આના વગર નથી રહી શકું એમ, એટલે મારે આની સાથે લગ્ન કરાવી દો. આની સાથે તારા લગ્ન આની સાથે આજે નહીં થાય, કાલે નહીં થાય ને ભવિષ્યમાં થશે ને એવી આશા રાખતો એ નહીં તું. કેમ? કેમ એટલે એની જ્ઞાતિ બીજી છે ને મારે નહીં ચાલે. બસ પણ મારે ચાલશે. બસ તારે ચાલશે પણ મારે નહીં ચાલે. આ ઘરમાં મેં કીધું છે એ જ થશે, બીજું નહીં થાય. માસી, બસ તું તો બોલતી જ નહીં એક શબ્દ એ. હજી તો શરમ વગરની બેઠી છે. બીજી અહીંયા. કોઈ છોકરી હોય ને તો જતી રહે ઘરમાંથી ઊભી થઈને. ક્યાંય જવાની જરૂર નથી. તું ચિંતા કરમાં હું છું ને. હા, એ અહીંયા જ રહેશે. એ તું એને નહીં જવા દે ને તો હું ધક્કા મારીને કાઢી મૂકીશ, તને કહી દઉં છું. જો હું આદિ, તમને કહી દઉં છું કે ધક્કા મારીને એને કાઢશો ને તો હું એ તે છે ને જતો રહેશે આ ઘર છોડીને. પછી હું કરશો કયો? આ તમારી સગાઈ જે મારી કરાવી છે ને એ પણ પડી રહેશે. આ તમે જે સમાજમાં આબરૂ ઇજ્જતની વાત કરો છો ને એ પણ ઉડી જશે. આમ જો તમે જોતા રહી જશો કે વાહ અમારો દીકરો ગયો. હું જોઉં છું કે તું ઘરની બહાર ટાંટીઓ કેવી રીતે મૂકે છે અને ધક્કા મારીને કાઢ્યા પછી આદિ, મારા માટે તમે ઝઘડો ના કરો. હું જાઉં છું. જો ને તું સારી કે ને છે. કે અમે બંને એકબીજા વગર નથી રહી શકતા. તમને ખબર છે? એ આખી રાત રોવે છે અને તમને એ નથી ખબર કે તમે બે પ્રેમીઓને દૂર કરી રહ્યા છો, અલગ કરી રહ્યા છો. એ પ્રેમ વાળી છાનો માનો બેસ. અને એ આખી રાત રડે છે એમાં તને શું કામ તકલીફ થાય છે? રડવા દે ને. હું પ્રેમ રડું કરીએ છું. છીએ ને એટલે. શું? પ્રેમ કરીએ છીએ ને ચાલ એટલે. ચાલ પ્રેમ વાળી આગી ખસ. જુઓ, તમે સમજો મમ્મી, આપણે શાંતિથી વાતને પતાવીએ. કોઈ મારે શાંતિથી વાત નથી કરવાની. અને અત્યારે કાઢે છે ઘરમાંથી તું. ને એ ઘરમાંથી જતી રહેશે, પણ અત્યારે નહીં. તમે આમ અપમાન કરીને કાઢશો ને એમ નહીં. પ્રેમથી કહો કે જા વહુ બેટા, ના. તું તારે નિરાતે જા, ઉપાધિ ન કરતી. તમારા બંનેના લગ્ન હું કરાવી દઈશ. આટલું નહીં. કયો પછી વહી જશે. નહીં થાય. તારા લગ્ન એની સાથે નહીં થાય. મેં જ્યાં સગાઈ કરી છે એ છોકરી સાથે જ તારા લગ્ન તો થશે. ત્યાં હું લગ્ન નહીં કરું, એ પણ હું તમને કહી દઉં. આદિ, શું કામ ખોટી જીદ કરો છો? ના, એ મમ્મી જીદ કરે તો ત્યાં કઈ વાંધો નહીં. બધી વાત એમની માનવી કઈ જરૂરી થોડી છે. મારે હા. પણ હું તારી માં છું એટલે મારી વાત તારે માનવી જ પડશે. નહીં માનું. શું કરશો તમે? એટલે અત્યાર સુધી માની મેં બધી વાત, હવે નહીં માનું. નાનો હતો એટલે માની જરૂર હતી એટલે માની. હવે જરૂર નથી એમ ને તમારે માની. તો તમારે જરૂર નહીં પડે. હવે ગઢા થઈ ગયા, તમારે દીકરાની જરૂર નહીં પડે તો હું જ સાચવીશ તમને. તમારે મારી સાથે જ રહેવાનું છે. આદિ, એટલે મારા માટે તમે લોકો ઝઘડો ના કરો. માસી, ભૂલ થઈ ગઈ અહીંયા આવીને. હવે ક્યારે નહીં આવું. એમ? જો, જાઉં છું. સમજાઈ ગઈ છે ને ભૂલ? તો જતી રહે, બીજી વાર ના આવતી. એવું કઈ નથી. તું ચિંતા ન પ્લીઝ આદિ, કરતી. મારા માટે તમે ઘરે ઝઘડો ના કરો. એ બસ શું બસ? બિચારી વાળો. આ તમારી જીદ આગળ છે ને, તમને એમ કે હું હારી જઈશ એમ. પણ એવું થશે નહીં. હારવાના તો તમે જ છો, સમજી લેજો. તમે જે કર્યું ને એ બરાબર નથી કર્યું. એ સમય આવે જોઈ જશે. ધમકીઓ ના આપીશ અત્યારથી. હશે જાગૃત. તું કોણ? હું કાંઈ નહીં. કોણ છે તું? અને આ ઘરમાં કેમ? તમારા
થનાર જમાઈની જૂની પ્રેમિકા. મારા જમાઈની તું પ્રેમિકા? બે શરમ, તને શરમ નથી આવતી? મારા જમાઈની પ્રેમિકા થતા અને ખબર છે કે સગાઈ થઈ ગઈ છે તો અહીંયા તું એને મળવા કેમ આવી? જો બાપ, આ પહેલાંની વાત છે. મેં કહ્યું જૂની પ્રેમિકા. હું પ્રેમિકા હતી અને પછી તમારી દીકરી સાથે સગાઈ નક્કી થઈ છે. હા તો ભલે, પણ તું પ્રેમિકા હતી તો અત્યારે હવે એની સગાઈ થઈ ગઈ તો અહીંયા ઘરે કરે છે શું તું? હું બસ એમ જ આવી હતી, થોડુંક કામ હતું. હું જાઉં? શું જાવ? શરમ નથી આવતી? ઘર ભાંગવા આવી છે, હજી તો શક પણ થયું છે, પણ મને નથી લાગતું કે તું મારી દીકરીનું ઘર અહીંયા બંધાવા દે. ભાંગવા આવી છે, બે શરમ. હવે કોઈ દી આવીને તો ટાટિયો ભાંગી નાખીશ. શું છે આ બધું? મારો દીકરો પ્રેમમાં પડ્યો છે આના. તો એ તમે એવી રીતે વાત કરો જાણે ઘોડીએ ચડ્યો હોય. અરે મને નથી ગમતું. મેં હમણાં જેને ધક્કા મારીને કાઢી છે ઘરમાંથી બહાર. તમને ના ખબર હોય તો કહી દઉં. પણ આટલો વખત એ ઘરમાં રહી કેવી રીતે? ચા પાણી પીવડાવ્યા હશે, જમાડી પણ હશે. મારી વાત તો સાંભળો પહેલા. અરે જીવ બળે છે મારો. શાંતિ રાખશો? મારી વાત સાંભળશો તમે પહેલા? હું સત્સંગમાં ગઈ હતી ને એટલે એની હિંમત થઈ ગઈ છે આ ઘરમાં પગ મૂકવાની. મારી હાજરીમાં એ મારા ઘરની અંદર પગ ના મૂકી શકે. અરે પગ મૂકવાનું તો દૂરની વાત છે. અહીંથી નીકળ્યો હોય ને સોસાયટીમાંથી તો આમ કરીને જોઈ ના શકે ઘરની સામું. બરાબર છે? અને તમે હું કહો છો ધક્કા મારીને કાઢી? હા. હું બારણું ખોલીને આવી ત્યાં સુધી તો બધું શાંત હતું. કોઈ ધક્કો ન સંભળાયો, કોઈ બોલ ન સંભળાયો. એમ મેં એને કાઢીને અહીંયાથી એ આટલે પહોંચીને ત્યાં સુધીમાં છે ને બધું પતી ગયું હતું. પતી ગયું હતું. અરે આ એક કામ કરો, હા, બસ મેં બધું જોઈ લીધું, આજે બધો તમાશોય જોઈ લીધો. મારે આ શક પણ રાખવું નથી, આ ફોક કરવું છે. અરે પણ આ સગપણ ફોક ના કરાય. તમે ચિંતા ના કરશો. અરે કરે ને, દીકરી છે મારી. દીકરીને પ્રેમિકા એક મ્યાનમાં બે તલવાર જેવી નો રહી શકે એટલે નો રહી શકે. પણ સાંભળો તો ખરા, મારો આદિ તમારી દીકરીને જ સ્વીકારશે અને તમારી દીકરીના લગ્ન મારા આદિ સાથે જ થશે. ચિંતા તમારે કરવાની જરૂર નથી. બસ દીકરાનો આટલો બધો પક્ષ ન લ્યો. જો તમારો દીકરો મારી દીકરીને સ્વીકારવાનો હોત ને તો ભલે તમે સત્સંગમાં ગયા હોય, પણ ઓલી જો ઘરમાં આવ્યો ને તો એણે એના ટાટિયા ભાંગીને બહાર મોકલી હોય. મારો દીકરો કેમ ના સ્વીકારે? હું જોઉં છું ને કેવી રીતે નથી સ્વીકારતો. એ વાત તમે મારા પર છોડી દો. મારા ઘરની વહુ બનશે તો એ તમારી જ દીકરી બનશે. બાકી બીજી કોઈ છોકરી મારા ઘરની વહુ નહીં બને. તો મને એમ કહો કે તમે ગયા અને પેલી આવી તો તમારા આવતા સુધીમાં ઈ બી વચ્ચે શું ઈલું ઈલું થયું હશે એ તમને ને મને ખબર છે? કઈ જાહેરમાં તો એ લોકોએ શું કર્યું હશે? બેસીને વાતો કરી હશે જોડે બેસીને. રૂમ બંધ હતો. જાહેર ક્યાંથી થયો? હા, રસ્તા પર મળ્યા હોય તો જાહેર કહેવાય. જુઓ ભારતીબેન, એટલી હદે તમે ના જશો મારા છોકરાને મારી બદનામ દીકરી કરવા છે એટલે માટે. મારે જવું જ પડશે અને હું આ સગપણ ફોક કરું છું. તમારી દીકરી છે તો તમને તમારી દીકરીની પડી છે તો તમારી દીકરી મારા ઘરની વહુ નથી કે મને નહીં પડી હોય એની? એમ જો તમારા દીકરાનું સગપણ થઈ ગયું છે અને છતાંય તમારી આંખ નીચે ઓલી આવીને એને મળતી હોય, આ તો તમે પહેલી વાર જોયું હશે. આગળ નહીં થયું હોય એની શું ખાતરી? પણ સગાઈ પહેલા જે થયું એ થઈ ગયું. પછી એને તમારે છે ને એ વાતને વાગોડવાની જરૂર નથી. અત્યારે જે થયું છે એના માટે હું તમને બાહેધરી આપું છું કે તમારી દીકરી જ મારા ઘરની વહુ બનશે ને મારા આદિ એને સ્વીકારવી જ પડશે. ચાલશે જ નહીં એમાં. આ રીતે નહીં કે એક હાથમાં પત્ની અને બીજામાં પ્રેમિકા, એ રીતે નહીં થાય. તમને ખબર છે કે હવે એની સાથે સંબંધ રાખશે કે આ છોકરી મારા આદિ સાથે સંબંધ રાખશે? એ બિલકુલ તમે ભૂલી જાઓ. ના રે ના, નો ભૂલું. દીકરીની માં છું. જીવ બળે છે આવી પ્રેમિકાઓને અંદર આવતા જોઈને. પણ મને ખબર પડે છે દરેક માનો જીવ બળે, પણ દરેક વસ્તુ હોય ને એનો રસ્તો નીકળે છે. મેં તમને કહી દીધું કે તમારી દીકરી જ મારા ઘરની વહુ બનશે અને મારા આદિએ તમારી દીકરીને સ્વીકારવી જ પડશે. એની જ્ઞાતિ જુદી છે. આ છોકરીને હું નહીં સ્વીકારું એટલે નહીં જ સ્વીકારું. આ પહેલી ને છેલ્લી તક આપું છું. હવે પછી મેં આવું કંઈ સાંભળ્યું કે જોયું, સેકન્ડ્સમાં હું મારી દીકરીને પૂછવાય નહીં રહું અને હું તોડી નાખીશ. પછી સમાજમાં તમારી જે બદનામી ને જે ધજાગરા થવાવે નહીં થાય. તમે છે ને બેફિકર થઈ અને શાંતિથી ચા પાણી કરી અને પછી જાઓ ઘરે. નથી પીવું. હું જાઉં છું. દીકરીના ઘરનું પાણી પણ નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ આદિ અને આ છોકરીએ તો ભારે કરી છે. હવે આદિ સમજવા તૈયાર નથી, પણ મારે છે ને કોઈ પણ રીતે એની પ્રેમિકાને તો આ ઘરમાં નથી જ લાવવાની.
તું શું કામ ચિંતા કરે છે? જે થયું ને બધું બરાબર થયું છે. કંઈ બરાબર નથી થયું. શું કામ આટલી બધી માથાકૂટ કરવાની શું જરૂર હતી? હા, સગાઈ થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી શું શું કર્યું છે તમે? હવે સારું ને, મારા સાસુ માએ તને જોઈ, તારી સાથે વાત કરી અને તે કહી દીધું કે હું એની પ્રેમિકા છું, તો સગાઈ તૂટી જશે. હવે તું તમે ખુશ થા. તમારા સાસુમાં પાસે 2 લાખ રૂપિયા માંગ્યા. હા, હજી તો ખબર નહીં કઈ કઈ વસ્તુ માંગી છે. કરિયાવરની પણ મોટી મોટી માંગણીઓ કરી છે, ઘણું બધું કર્યું છે. કોના માટે? આપણા માટે જ કર્યું છે, છતાં એ લોકો સગાઈ ના તોડતા હોય તો તમારે સમજી લેવાનું કે એ લોકોને કઈ ફરક નથી પડતો. ફરક તો પડશે જ ને. અરે એ લોકો સમજી જશે કે મારે એમની સાથે નથી મતલબમાં સંબંધ રાખવો, અને હું દામિની સાથે લગ્ન પણ નથી કરવા માંગતો. ફરક પડવાનો હોત ને તો અત્યાર સુધીમાં ફરક પડી ગયો હોત. આટલો બધો લાંબો સમય ના ખેંચ્યો હોત. હવે એ લોકોને કેટલા હેરાન કરશો, કેટલું ટોર્ચર કરશું આપણે. હું પણ એ જ વિચારું છું કે આ મને એમ હતું કે તારી સાથે મતલબમાં વાત થયા પછી, તને જોયા પછી ત્યાંથી સમાચાર એવા જ આવશે કે સગાઈ તોડી નાખી. હા, તો અત્યારે મને એવું જ લાગે છે કે મેં પણ એવું તમારા ના થયું. ખબર નહીં કે મારા મમ્મીએ તો વળી શું એવી વાત કરી દીધી હશે કે અમારા સાસુ એની વાતમાં આવી ગયા હશે. મને નથી લાગતું કે એ લોકો હવે સગાઈ રાખે. કારણ તો કે સારું ને, એ જ તો જોતું છે આપણે. હું તમારા સાસુને જ્યારે મળી ને ત્યારે જ મેં કહી દીધું હતું કે હું તમારા થનાર જમાઈની જૂની પ્રેમિકા છું, અને મને નથી લાગતું કે એ લોકો હવે સગાઈ રાખે. હા, એટલે જ ને. હું તો એ જ ઈચ્છું છું, અને જે થવાનું છે થઈને રહેશે. તું કે હું કોઈ રોકી નહીં શકીએ. સમજી લે કે આપણે જે જોતું હતું ને એ આપણને મળી ગયું. થોડાક સમયની રાહ જુઓ, બસ થોડાક જ સમયમાં આ સગાઈ તૂટી જશે. ડિસ્ટર્બ તો નથી કર્યા? ના, હા, બોલ ને, કામ હતું કઈ અહીંયા અચાનક? હવે આવું બધું કરવાની જરૂર નથી. મતલબ બધી જ ખબર છે મને. શું કામ કર્યું આવું આદિ? જો જો અમે બંને પહેલેથી જ એકાબીજાને પ્રેમ કરીએ છીએ. આ તો તારા મમ્મીની જીદ હતી કે હાદી સાથે લગ્ન કરવાની. બાકી એક મિનિટ, મારા મમ્મીની કોઈ જીદ નહોતી. મારા મમ્મી ભીખ માંગતા નહોતા આવ્યા. તમારા મમ્મીએ કહ્યું હતું ને, ચોણ જોયું હતું, ઘરે જોવા આવ્યા હતા. હા. અને પછી તમારા જ મમ્મીએ કેવડાવ્યું હતું કે તમને કોઈ વાંધો નથી. બધી વાત સાચી. આ જે કર્યું છે ને એ બધું મારા મમ્મીએ કર્યું છે, અને મને ખબર છે. એમને પણ આ વાતની પહેલેથી ખબર હતી કે હું આને પ્રેમ કરું છું, આની સાથે લગ્ન કરવા માંગુ છું, પણ અમારા બંનેના લગ્ન નહોતા કરાવવા એટલા માટે તારી સાથે મારી સગાઈ કરી નાખી, અને એ પણ મારી પાસે જબરદસ્તી કરાવવામાં આવી છે. જો પણ આ બધામાં મારો શું વાંક હતો? તારો કંઈ જ કાંઈ વાંક નથી. કઈ જ વાંક નથી તારો. અમે તને દુખી કરવા નહોતા માંગતા. અમે નહોતા ઈચ્છતા કે તને આ બધી વાતની ખબર પડે અને અંધારામાં રાખવી હતી? હા, એટલો સમય તો અંધારામાં રાખી મને. આદિ આને ચીટિંગ કહેવાય. ચીટિંગ? ચીટિંગ નથી કરી અમે ઘણા પ્રયત્ન કર્યા. તમારા મમ્મી પાસે 2 લાખ રૂપિયા માંગ્યા, કરિયાવરની પણ માંગણી કરી, દહેજ પણ માંગ્યું, બધું જ કર્યું કે આ બધું સાંભળીને કે પરિવાર સારો નથી, છોકરો સારો નથી, કે તમે સગાઈ તોડી નાખો. પણ તમારા મમ્મીએ એવું કાંઈ ના કર્યું. હા, કેમ કે એમને વિશ્વાસ હતો. એ તો બિચારા એવું વિચારતા હતા કે મારો ભાવી જમાઈ છે, કદાચ અત્યારે મુસીબતમાં છે, એને જરૂર છે તો હું મદદ કરું. પણ એ બિચારે આવું કંઈ વિચાર્યું જ નહીં. અને સૌથી મોટી દુઃખની વાત તો એ છે કે તમે પણ મને ના કહી શક્યા. આ બધું કરવાની જરૂર નહોતી. એટલીસ્ટ એકવાર મને વાત કરી દીધી હોત ને તો હું સામેથી ના પાડી દેત, હું સગાઈ તોડી નાખત. હા, તો મેં પહેલેથી તને કહી દીધું હોત તો સારું હતું. મને ખબર નહોતી કે તને કહેવાથી તું આ સગાઈ તોડી નાખત. નહીં તો હું તને વાત કરીને રૂબરૂમાં કહી દેત અને આને પણ મળાવી દેત, તો આ વાત ક્યારની પૂરી થઈ જાય. પણ જે છે એ તારી સામે છે. જો જે થવાનું હતું ને એ બધું થઈ ગયું. હવે એ નક્કી કરો કે તારે શું કરવું છે. કરવાનું શું હોય? બધું નજરની સામે જ છે. હું આ સગાઈ તોડું છું. થેન્ક યુ.
જોયું આ ખાઈને ડબ્બા અહીંયા ને અહીંયા રાખે એક વાંકાવાળીને ડબ્બા ન લે ખબર છે મારા પગ હાલે એમ નથી હે ભગવાન ક્યારે પૂરું હું થયું બેટા ગુસ્સામાં છે નારાજ છે શું થયું ઘણું બધું છે ગુસ્સો પણ છે નારાજગી પણ છે ને થોડું દુઃખ પણ છે બા મેં કહ્યું હતું ને કે પ્રાણે કોઈની સાથે સંબંધ ન રખાય પણ તમે મારી એક વાત ન માન્યા એટલું બધું થઈ ગયું ને તમે મને એકવાર વાત પણ ના કરી એનું એક કારણ હતું એનો એક અંદર રંજ હતો દુઃખ હતું નારાજગી હતી ગુસ્સોય હતો પણ એક સગપણની સામે હું થોડીક હારી ગઈ નમી ગઈ હારી ગયા એમ બા તમારે તો ખુશ થવું જોઈતું હતું કે તમને અત્યારે ખબર પડી ગઈ માની લો કે આ વાત મારા લગ્ન થઈ જાત ને પછી ખબર પડત તો શું કરત તમે એટલું થયા પછી પણ તમે કઈ આશામાં બેઠા હતા શું વિચારતા હતા કે બસ સગપણ થઈ ગયું છે એ નથી તોડવું ના બેટા સગપણ તોડવા જ ગઈ હતી મારી નજર સામે મારા જમાઈની પ્રેમિકા હોય કઈ માં શાંતિથી બેસી શકે અરે એને જોતા જ આખા શરીરે મને આગ લાગી ગઈ હતી તો પણ સગપણ કેમ ન તોડ્યું મેં આદિના મમ્મીને વેવાણને મેં કીધું કે આ શું બધું માંડ્યું છે અને તમારી નજર સામે તમારો દીકરો એની પ્રેમિકા સાથે બેઠો હોય તો તમને કાંઈ ખબર ન પડી તો કહે છે કે હું તો સત્સંગમાં ગઈ હતી અને આવીને મેં આ જોયું મેં કીધું એટલી વારમાં તો કેટલું થઈ ગયું હશે તો મને કે ના હું બાંયધરી આપું છું દામિની જ મારા ઘરની વહુ થઈને આવશે મેં કીધું પણ હું દીકરીની માં છું ને હું ના પાડું છું મારી દીકરી આ ઘરમાં વહુ થઈને નહીં આવે પણ એણે બહુ આજીજી કરી બહુ કાલાવાલા કર્યા અને ખાતરી આપી મેં કીધું શું ખાતરી લગ્ન પછી પણ પેલીનો આવરો જાવરો બંધ નહીં થાય તો હું ત્યારે મારી દીકરીને લઈ જાઉં ખોટું છે બધું બા અત્યારે જ બંનેને સાથે જોઈને આવી છું બંને ઊભા હતા ને સગપણ તૂટે ને એની રાહ જોતા હતા બા મારી વાત માનો ને તો હવે આ વાતનો કોઈ મતલબ નથી હું તો ખુદને નસીબદાર માનું છું કે અત્યારે બધી વાતનો ફોડ પડી ગયો બધી વાતની જાણ થઈ ગઈ અને મેં તો આદિ નહીં કહ્યું કે આવી જ કોઈ વાત હતી તમે કોઈ બીજાને જ પ્રેમ કરતા હતા તો તમારે મને કહી દેવાય ને આવી રીતે મારી જિંદગી ખરાબ કરવાની જરૂર નહોતી પણ એને શું કહ્યું ખબર છે મેં તો મારા બાને કહ્યું હતું પણ મારા બા એણે પરાણે તારી સાથે મારું સગપણ કરાવ્યું છે મારી તો કોઈ ઈચ્છા જ નહોતી અને હજુ એ તે એના બા જ આપણને અંધારામાં રાખી રહ્યા હતા હા સાચી વાત છે તારી કારણ કે આદિની બાને જ્યારે મેં એમ કીધું ને કે હું આ સગપણ ફોક કરું છું એટલે એના મોઢા પર 12 વાગી ગયા હતા એને એમ થયું કે દામિનીનું સગપણ એની માં તોડી જ નાખશે પણ એ તને જ ચાહતા હતા કે તું જ એના ઘરની વહુ બનીને આવે પણ એણે મને સમ આપ્યા હું ખાતરી આપું છું કે દામિની જ મારા ઘરની વહુ બનીને આવશે પણ બા એમને હું પસંદ છું એ વાતનો શું મતલબ જ્યારે આદિ એ જ નથી ઈચ્છતા કે એ મારી સાથે રહે એમને મારી સાથે નથી રહેવું પરાણે પ્રીત ન થાય બા હું એવા વ્યક્તિની સાથે નહીં રહી શકું કે જે મને પસંદ ન કરે કોઈ બીજાને પ્રેમ કરતો હોય મેં નક્કી કરી લીધું છે આ સગપણ તોડી નાખીશું આપણે તમે અત્યારે જ છે ને એ લોકોને ફોન કરીને જાણ કરી દો આદિને તો કહીને આવી છું કે એની રીતે આઝાદ છે એને જેની સાથે રહેવું હોય ને એ રહી શકે છે હું આ સગાઈ તોડું છું હા સાવ સાચી વાત છે તારી કારણ કે આવા ઘરમાં હું મારી દીકરીને ન જવા દઉં અને છતાંય હું એના ઘરમાં આવું છું એ સામે મળે છે છતાંય આદિની માં કાંઈ બોલતી નથી અને મને કહે છે કે મેં તો એને ધક્કા મારીને કાઢી અરે છોકરીમાં જરા કંઈ લાજ શરમ હોય ને તો ધક્કો મારવાની જરૂર ન પડે પણ તું ચિંતા નહીં કર આપણે આ સગપણ તોડી નાખશું નથી રાખવું મારે કદાચ એમાં જ સારા વાટ હશે
શાંતિ? તારે જેવું જોઈતું હતું એવું થઈ ગયું, મજા આવી ને? શું હસે છે શરમ વગરનો પાછો? શું થઈ ગયું? તારી સગાઈ તૂટી ગઈ. હે? નાચને ઊભો થઈને. નાચી લો તમે કહેતા હોય તો. હા જો ને હજી તો કે છે હું નાચી લઉં. મમ્મી એ તમને કહ્યું જ હતું ને કે આવું થશે અને આવું થવાનું જ હતું, પણ તમે નહોતા માનતા. તમે કહેતા હતા કે હું તારી સગાઈ નહીં તૂટવા દઉં અને તારા લગ્ન હું જ્યાં કહું છું ત્યાં જ થશે. તારા જે લખણ છે ને એ તે તારી રીતે બતાવ્યા જ હોય એટલે જ સગાઈ તૂટે, નહીતર ના તૂટે. હવે તો સમજી જાઓ. શું સમજવાનું છે? તું સમજી જા હજી. હવે હું શું સમજું? એ લોકોને જાણ થઈ ગઈ છે, એને ખબર પડી ગઈ છે, દામિનીને ખબર પડી ગઈ છે, તો પછી સીધી વાત છે કે આવી રીતના મારી સાથે હવે લગ્ન ન કરે. તારે તો એવું છે ને કે એ લોકોને ખબર પડી ગઈ તો તને બહુ જ મજા આવી ગઈ છે, પણ હજી એ છોકરીને હું મારા ઘરમાં નહીં લાવું એટલે નહીં જ લાવું. હજી પણ? હા, અને જ્યાં સુધી તું એ છોકરીને નહીં છોડે ને તો હું બીજી જગ્યાએ સગાઈ કરીશ ને, અને એ છોકરીના કોન્ટેક્ટમાં તું હજી રહીશ ને તો તારી સગાઈ બીજી જગ્યાથી એ તૂટશે. હજી તું સુધરી જા. નો મતલબ એ થયો કે તમે હજી સમજશો નહીં એમને? તમે તો તેને ત્યાં જ છો. મને એમ હતું કે આ સગાઈ તૂટ્યા પછી હવે તમે સમજી જશો કે મારા લગ્ન અંકિતા સાથે કરાવી દેશો, પણ નહીં. તને કોઈ ઘરની ઇજ્જત આબરૂની જરા કે પડી છે? ના, બસ તને તો છે ને એ અંકિતા જ દેખાય છે. શું ખબર એણે કયા પ્રેમના પાટા બાંધ્યા છે ને તારી આંખો પર તો અંકિતા સિવાય બીજું કોઈ દેખાતું જ નથી તને. અંકિતા 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 દિવસ રાત એની માળા કરે. મને એક વાત કહો કે આટલી માળા તો તે ભગવાનની કરી હોત ને તો ભગવાન ઉપરથી નીચે આવી ગયા હોત. તમે મારી વાત સમજો. તમે પહેલા મને એ કહો કે આબરૂ જે છે એ જીવન કરતાં મોટી છે. અરે આબરૂ જીવન કરતા મોટી વાળા, તમારા બેની વચ્ચે પેલી છોકરીનો બિચારીનો શું દોષ છે? હું પણ એ જ કહેવા માંગતો હતો કે તમે જે મારી સાથે કર્યું એમાં મારો શું વાંક હતો? અંકિતાનો શું વાંક હતો? છોકરાની સગાઈ તૂટે ને તેને તો કોઈ કશું ના કહે. છોકરીની સગાઈ એકવાર તૂટી જાય ને તો એની પાછળ એની કેટલી વાતો થાય છે એ તને કઈ ભાન પડે છે? હા, મને ભાન નથી પડતી, પણ તમે મને ભાન તો કરાવી દીધું ને. તો એ તે તારી જીદ ના મૂકી તો ના જ મૂકી. અંકિતાને મળતો જ રહ્યો તું. ઠીક તે છે. તે છે ને તારી જિંદગીનું જ વિચાર્યું છે, પેલી છોકરીની જિંદગીનું તો તે વિચાર્યું જ નથી. મેં કોઈની જિંદગીનું નથી વિચાર્યું, બરાબર છે. મેં મારું જ વિચાર્યું છે અને તમારું પણ નથી વિચાર્યું. કોઈ દિવસ મેં કંઈ સરખું કર્યું જ નથી ને. તમે તો એવું જ કહેવા માંગો છો. તમને એ ખબર છે કે હું આટલી વાર તમને સમજાવ્યા, આટલી વાર મેં તમને કહ્યું, રિક્વેસ્ટ કરી, મારાથી જે બનતી હતી બધી કોશિશ મેં કરી, પણ તમે તેમ છતાંય તે ન માની એટલે ન જ માની. છેલ્લે મને એમ હતું કે આ સગાઈ તૂટી જશે તો તમે કદાચ માની જશો, પણ ના. આજે પણ તમે તમારો એ જ સ્વભાવ, એ જ વાત, અને હજી પણ તમે મારી સગાઈ કોઈ બીજા સાથે કરાવી દો ને. એ પહેલાં મેં નક્કી કર્યું છે કે હવે હું લગ્ન કરવા જ નથી માંગતો. લગ્ન કર્યા વગર અંકિતાને મૂકી દઈશ, બસ. હાથ જોતું છે ને તમારે? અંકિતાને મૂકી દઈશ ને હું બીજે લગ્ન નહીં કરું ને એટલે લગ્ન તો તારે કરવા જ પડશે. એ સિવાય ચાલે જ નહીં. આ જગતની અંદર કે આ સમાજમાં કોઈના છોકરા કુંવારા રહ્યા નથી કે મારે તને કુંવારો રાખવાનો હોય. તો આ મારવાનો મતલબ પણ શું છે? તમે કહી દો ને. કેમ? હે જ ને. જ્યાં મારું મન ના હોય ત્યાં તમે મારા લગ્ન કરાવવા માંગો છો તો હું આખી જિંદગી કેવી રીતના જીવીશ એની સાથે? જો ભાઈ લગ્ન કરી લઈએ ને પછી મને મળી જાય. અમારા જમાનામાં છે ને અમારા મા બાપ નક્કી કરી આવતા હતા ને અમારી સગાઈઓ, ત્યાં અમે હાથ પાડતા હતા. તમારો સમય, તમારો જમાનો અલગ હતો. અત્યારે એ સમય ને એ જમાનામાં જીવાતું નથી. હું તમને કહી દઉં છું, હું લગ્ન નહીં કરું એટલે નહીં જ કરું. અને રહી વાત, તમે જો જીદ કરશો અને મારા જબરદસ્તી કોઈ પણ જગ્યાએ સગાઈ કે લગ્ન કરાવશો તો હું સુસાઇડ કરી લઈશ. સુસાઇડ કરવાની ધમકી આપે છે આ છોકરો તો. અમારા જમાનામાં મા બાપ જોઈ આવતા હતા ને પછી અમે અમારા ઘર વસાવી લેતા હતા ને તો અમારા મન બળી જતા હતા અને અમારા સંસાર સારા ચાલતા હતા. ને તમારા તો મન મળ્યા હોય ને ત્યાં પરણાઈએ છે ને તોય છૂટાછેડા થાય છે. એનું શું કરવાનું? એકવાર પ્રયત્ન કર્યો હોત ને પછી સવાલ કર્યો હોત તો સારું લાગે, પણ રહેવા દો. તમે નહીં સમજી શકો. હું અહીંયા શું કરે? કેમ ગભરાઈ ગયો? અરે તું જા અહીંયાથી. એક તો મમ્મી એમ પણ ગુસ્સે છે, સગાઈ તૂટી ગઈ છે મારી, અને જો
તૂટી ગઈ? હા અત્યાર સુધી તો એવું કહેતો હતો ને કે સગાઈ તૂટી જાય તો સારું, તૂટી જાય તો સારું. તો આટલા ટેન્શનમાં કેમ બેઠો હતો? કે નાટક કરતો હતો મારી સાથે? કોઈ નાટક નહોતો કરતો, પણ મારા મમ્મી છે ને એણે આદિ, મેં જેને બોલાવી છે અહીંયા. તમે હા, હા, શું કામ એને અપમાન કરવા માટે અહીંયા બોલાવી? તમારે જે કહેવું તું મને કહી દીધું ને, હું કહી દઉં છું. આજ પછી તું મારી સાથે કોઈ પણ જાતનો વ્યવહાર નહીં રાખતી. હું તારી સાથે રહેવા નથી માંગતો. તારે ને મારે આજથી સંબંધ પૂરા. ઠીક છે? બસ. બોલી લીધું તે તો હવે મને સાંભળી. શું સાંભળવાનું છે? બાકી કઈ રહેવા દીધું તમે સાંભળવા માટે? હા, છે ને, તારી સાથે સંબંધ તૂટી જાય ને પછી મમ્મીએ કહ્યું છે કે હવે મારી સગાઈ કોઈ બીજી જગ્યાએ કરાવશે અને ત્યાં એ કહેશે ત્યાં મારે લગ્ન પણ કરી લેવા પડશે. પણ તને ને મને સાથે નહીં રહેવા દે એ મમ્મીનું ફાઇનલ ડિસિઝન છે. ફાઇનલ. હજી બોલવાનું છે? બોલી લે ચાલ, તો હજી સાંભળી લઉં હું. આદિ, શું કામ બોલાવ્યા એને? મારી વાત સાંભળ. એને મેં છે ને જાતે બોલાવી છે અને તારે હવે હું કહીશ ને એ સાંભળવાનું છે. બીજી માથાકૂટ ના કરીશ. એ શું કહેવા માંગે છે એ તો સાંભળી લો. ખોટે ખોટી તમારો જ મગજ ગરમ કરો છો. આંટી, શું વાત છે? જો આદિ, અત્યાર સુધી હું તમારા બંનેના પ્રેમને નહોતી સમજી શકી. આ નાત જાતના ચક્કરમાં પડીને મેં 2-3 જિંદગીઓ બગાડવાની તૈયારી કરી નાખી હતી. એક છોકરી પેલી છોકરીની સગાઈ તો તૂટી ગઈ બિચારીની, અને તમને બેને પણ જુદા કરવાની હતી. પણ આ બધી વાતનો કોઈ ફાયદો નથી ને. શું કામ આ બધી વાત કરવી જોઈએ? અમારા બંને લગ્ન કરી, અમારા બંનેનો પ્રેમ તમને મંજૂર નથી તો હવે આ બધી વાત કરીને શું છે? સગાઈ તૂટી ગઈ ને, પરણાવો ને બીજી છોકરી સાથે. હું ક્યારેય વચ્ચે નહીં આવું. હું તમને લાસ્ટ ટાઈમ એ જ કહેવા આવી છું કે આજ પછી ક્યારે હું આદિને ફોન પણ નહીં કરું, મળવા પણ નહીં આવું અને તમારી સામે પણ નહીં આવું. હંમેશા માટે આ શહેરમાંથી જતી રહીશ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. દામિની સાથે સગાઈ તૂટ્યા પછી મારા આદિએ એવું કહી દીધું કે તમે બીજી જગ્યાએ સગાઈ કરીને બીજે મારા લગ્ન કરાવશો ને તો પણ કે હું લગ્ન નહીં કરું, આ જીવન હું કુંવારો રહીશ, અથવા તો તમે મને વધારે દબાણ કરશો ને તો હું આપઘાત કરીશ. તે મને સમજાયું કે હું મારા દીકરાને ગુમાવી દઉં ને એની કરતાં પહેલાં એ ખુશ રહે ને એ રીતે એની ખુશીમાં મારે મારી ખુશી માનવી જોઈએ. આ વાત સાચી પછી- છે આદિ? તમે આવું કીધેલું? હા, મેં વિચાર કર્યો કે હું લગ્ન કરવા જ નથી માંગતો, કારણ કે જો એ આપણા બંનેના લગ્ન નહોતા કરાવવા માંગતા તો હું કોઈ સાથે લગ્ન નહીં કરું. અને તેમ છતાંય તે મારા મમ્મી જો મારી વાત ન માનત ને તો મેં નક્કી કર્યું હતું કે હું ગમે તે ઊંધું પગલું ભરી લઈશ પણ લગ્ન તો નહીં જ કરું. એટલે મેં વિચાર કર્યો કે હું મારો દીકરો ગુમાવી દઉં ને એની કરતાં મારા દીકરાની ખુશીમાં મારે ખુશ રહેવું જોઈએ. અને મેં નક્કી કર્યું છે કે મારા આદિને જે છોકરી ગમે છે ને એ છોકરી સાથે જ મારા આદિના લગ્ન થશે. એટલે તમે અમે બંને લગ્ન કરીએ એમાં તમે મંજૂરી આપો છો? હા, પણ અમારી મારા દીકરાની ખુશીમાં જ મારી ખુશી છે. મારે દીકરો નથી ગુમાવવો મારો. પણ તમારા મમ્મીને સમજાવી દીધું છે કે આપણી કાસ્ટ અલગ છે? હું નથી માનતો. મારા મમ્મી અત્યારે ભલે બોલે પણ મને આ વાત ઉપર વિશ્વાસ નથી, કારણ કે મમ્મીની આમાં કોઈ પણ રમત હોઈ શકે. તું છે ને અહીંયાથી જા, કારણ કે તને બોલાવીને આવી બધી વાત કરીને છે ને તને ભોળવવાની કોશિશ કરે છે. ના. ફરીથી આપણને સપનાઓ દેખાડે છે અને આ સપનાઓ સરખી રીતના તોડી નાખશે. અને હું તમને કહી દઉં છું કે બહુ થઈ ગયું તમારું. હવે મારે છે ને આ તમારું કોઈ એહસાન નથી જોતું. મને ચૂપચાપ મારી રીતે જીવવા દો. તમારી સાથે જ રહીશ. તમારો દીકરો ક્યાંય નહીં જાય અને મારા લગ્ન કોઈ સાથે મારે કરવા નથી. ના આદિ, સમજાઈ ના. ગયું આંટી, મને સમજાઈ ગયું. આ બધું તમે શું કામ કરો છો? તમારા દીકરાએ એક વાત કરીને તમે સુસાઇડ કરી લેશ, આપઘાત કરી લેશ. કદાચ ડર તમારા મનમાં બેસી ગયો છે કે મારો દીકરો જતો રહેશે તો હું શું કરીશ. અત્યારે તો ફૂસલાવી લો, ફૂસલાવીને કહી દો કે તારા લગ્ન અંકિતા સાથે કરાવી દેશ. પછી સારી છોકરી મળશે એટલે પાછું જે દામિની સાથે કરવી એ છોકરી સાથે કરશો નહીં. હા, હવે અમે તમારી વાતમાં નથી આવવાના. તમે મને જે કહેવું હોય એને કહી શકો છો, કારણ કે મેં તમારા બંને સાથે વર્તન જ એવું ખરાબ કર્યું છે ને કે હું ગમે તેટલી સારી થાઉં ને તે છતાંય તમને લોકોને મારા પર વિશ્વાસ નહીં આવે. ક્યાંથી આવે આંટી? પણ આદિ, હું તારી માં છું. એક વખત તું મારી પર વિશ્વાસ કર બેટા. કેટલી વાર કર્યો છે તમારા મમ્મી ઉપર વિશ્વાસ? હા, હર વખતે
હર વખતે તમારી વાત પણ માની છે અને વિશ્વાસ પણ કર્યો હતો. તો આ વખતે પણ માની લે મારી વાત. આખી જિંદગી કોઈ ઉપર વિશ્વાસ કરવો ને એક સામેવાળા વ્યક્તિની મૂર્ખામી કહેવાય. કોઈ વ્યક્તિ ઉપર એકવાર વિશ્વાસ થાય, 2 વાર થાય, વારંવાર નહીં આંટી. હું કોઈ પારકી નથી, હું આદિની માં છું. હાદીની માં હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પોતાના હોય ને એ જ વિશ્વાસઘાત કરે, પારકા નથી કરતા. કારણ કે પારકાને તો ખબર જ નથી હોતી કે સામેવાળાની પથારી ક્યાં પાથરેલી છે. તે છતાંય હું તમારી પાસે ભીખ માગું છું કે મને એક વખત મોકો આપો મારી ભૂલ સુધારવાનો. સાચે તમે આવું ઈચ્છો છો? હા. જો મને નહોતી ખબર કે મતલબ મારે આ વાત તમારા મોઢે સાંભળવી હતી, પણ મેં એવું નહોતું વિચાર્યું કે તમે જલ્દી આવું ડિસિઝન લેશો. તો તમે રાજી ખુશીથી મારા લગ્ન કરાવવા માંગો છો ને? હા બેટા, હું રાજી ખુશીથી તમારા લગ્ન કરાવવા માંગુ છું. મારા મમ્મીનો કંઈ પ્લાન તો નથી ને કે મને આ ઘરમાં લાવીને મને હેરાન કરવાનું. હવે કોઈ પ્લાન નથી. હવે મમ્મીએ કહી દીધું ને તો ઠીક છે. મેં જે કંઈ પણ કર્યું એના માટે હું સોરી કહું છું. મેં ઘણીવાર તમારું દિલ દુભાવ્યું,